રેકોર્ડિંગ ચાલુ. જી નીના દીદી. ખૂબ જ સરસ. શ્રાવણ મહિનામાં દીદીની પ્રસ્તુતિ ખૂબ જ સરસ હતી. એક વાતાવરણ થઈ ગયું. ઓમ હા નમઃ દીદી, શિવ પૂજા અને લાલજીની પૂજા એ મને બહુ ગમે છે. પણ આજે થોડી બિઝી હતી, મને એવું બધું મીટિંગ જોઈન્ટ નહીં કરી શકું, એટલે રેકોર્ડિંગ મોકલી દીધું મેં. એ તો ભગવાન ધકેલવાના જ હતા તમને અહીંયા. હા ના, ભગવાન અહીંયા એટલે મોકલવાના જ હતા. મારે બહાર જવાનું હતું, પણ બહાર મારી ફ્રેન્ડને મોકલી દીધી છોકરાઓને લઈને શોપિંગ કરવા માટે. ધન્યવાદ દીદી, ધન્યવાદ તમારો મીટિંગ જોઈન્ટ કિંમતી થાય ને સમય એના માટે. આપ્યા બદલ. ઓકે, થેન્ક યુ દીદી. હવે આપણે બે સ્તુતિ છે ને થોડીક લાંબી છે, એટલે હું એ પહેલા હું એક દીદીનો વિડીયો છે એ હું મૂકી દઉં. પ્રવીણા દીદી, હું પહેલા એમને, એ હાજર નથી પણ એમનો વિડીયો હું શેર કરી દઉં. જય શ્રી કૃષ્ણ. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. નર નારી પશુ પંખીની સાથે જીવ જંતુનું તમામ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. જગના વાસીઓ સૌ સુખને ભોગવે, આનંદે રહે આઠે જામ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં, લડે નહીં રે કોઈ ગામ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સર્વ જગ સુખાકારી વધે ને વળી વધે ધન દાન દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. કોઈનું કોઈ બુરું ન ઈચ્છે, સૌનું ઈચ્છે સૌ સમાન દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે રે ભગવાન દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સરસ. હવે હું આમંત્રિત કરીશ ગીતા દીદીના જોડે દીના દીદીને. એક મિનિટ. દીદીને આપણે આજ્ઞા આપીએ. દીદી જાય છે. દીદી આપનો ખૂબ ખૂબ આભાર. આપણા અરુણા દીદી. જય શ્રી કૃષ્ણ. હું દીના માકડિયા. બધાનો ખૂબ ખૂબ આભાર. આનંદ ઉત્સવમાં જોડાઈને ખૂબ જ આનંદ થાય છે, ખૂબ મજા આવે છે. આજે હું શ્રી સૂક્તની પ્રસ્તુતિ કરીશ. હું માતાજીને વધારે, મારા દિલમાં થોડું વધારે એના પ્રત્યે છે, એટલે આજે હું શ્રી સૂક્ત બોલીશ. ઓમ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો મહાવહ તામ આવહ જાત વેદો લક્ષ્મી મનપગામિની યસ્યામ હિરણ્યમ વિદ્યેયમ ગામસ્વમ પુરુષાનહમ અશ્વપૂર્વામ રથમત્યામ હસ્તિનાદ પ્રબોધિની શ્રિયમ દેવી મુપવયે
श्रीर्मा देवी जुषताम् कां शोष्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपवै श्रियम् चन्द्रां प्रभासां यशसां ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायास्य बाह्या अलक्ष्मी उपेतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मिन् राष्ट्रेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे श्रुतिपाशामलां ज्येष्ठा लक्ष्मीं नाशयाम्यहम् अभूतिं समृद्धिं च सर्वाग्निर्नुद मे गृहात् गन्धद्वाराम्बुराधर्षां नित्यपुष्टां करिष्यिणि ईश्वरीं सर्वभूतानां तामिहोपवै श्रियम् मनसः काममाकुतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्यस्य मयि श्रीश्रयतां यश कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्त्रिजन्तु स्निग्धानि चिक्लितवसमे गृहे नित्यदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदोम आवह आर्द्रां यः करणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदोम आवह यः ताम् आवह जातवेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् यः शुचिः प्रयतो भूत्वा जुहुयाद्याजमन्वहम् सुक्तं पञ्चदशर्चं च श्रीकामः सततं जपेत् हरि ओम तत्सत् जय श्री कृष्ण दीदी ખૂબ જ સરસ. ધન્યવાદ દીદી. હવે હું આમંત્રિત કરું છું કે જાગૃતિ દીદી નીકળી ગયા. હું અનમ્યુટ કરું છું ગીતા દીદીને. વિડીયો ચાલુ કરો તો સારું. ગીતા દીદી શું જાગૃતિ બોલો. જાગૃતિ છે. ગીતા દીદી બોલો. આ વિડીયો બોલો ગીતા દીદી. કેમ વારે ઘડીએ આ ચાલુ કરું પણ થતો કઈ નહીં. નહીં, આપ બોલો. હા બોલું. ગૌરંગભાઈ, નીલા દીદી, બધી દીદી પરિવારને ખૂબ ખૂબ મારા કોટી કોટી નમન છે. હું કાનાનું સ્વાગત ગીત બોલું છું. સંભળાય છે? જી હા હા. લાવી લાવી ફૂલડા કેરો હાર પૈરો પૈરો નંદલાલા પૈરો નંદલાલા ને જસોદન જાયા
તમને પહેરાવું સુહાર, પહેરો પહેરો નંદલાલા. આજ સવારે હું તો વનરાવણ ગઈ તી, જુદા જુદા લાવીશું ફૂલ, પહેરો પહેરો નંદલાલા. ચાહી જોઈને હું તો મોગરો લઈ આવી, મોગરાનો ગુંથ્યો મેં તો હાર, પહેરો પહેરો નંદલાલા. મોગરાના હારમાં તુલસી પરોવ્યા, હીરા માણેક મારે નથી રે કામના, મારે જોઈએ તુલસીનો હાર, પહેરો પહેરો નંદલાલા. હાર પહેરીને મારે મંદિરે પધારો, તમને જોઈને થઈશું ન્યાલ, પહેરો પહેરો નંદલાલા. લાવી લાવી ફૂલડા કેરો હાર, પહેરો પહેરો નંદલાલા. જશોદાના જાયાને નંદના દુલારા, દર્શન દેજો ને દીનાનાથ, પહેરો પહેરો નંદલાલા. લાવી લાવી ફૂલડા કેરો હાર, પહેરો પહેરો નંદલાલા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ જ સરસ. હવે હું આમંત્રિત કરીશ જાગૃતિ દીદીને. દીદી, મધુરાષ્ટક ઘણું લાંબુ છે, તો મેં આપણે વાત થયા પ્રમાણે હા, તમારા મધુર અવાજ સાંભળી શકીએ એવી બે ત્રણ કડીઓ લો. મધુર તો નથી, મધુર નથી, પ્રયત્ન કરીશ. વેલકમ. મહાપ્રભુ વલ્લભાચાર્યને આપણા ભક્તિના બાદશાહ કહીએ છીએ, અને એમના જે જીવનની અનુભૂતિઓના જે શબ્દ શબ્દ પ્રભુ નાચે છે, એવું આ અનુપમ સ્તોત્રનું હું પ્રયત્ન કરું છું. શ્રી મધુરાષ્ટકમ. દીદી, મોટી વાત તો એ આધર છે કે તમે ભારતથી બીજા પ્રદેશમાં જઈને પણ કૃષ્ણની ભક્તિ ચાલુ રાખી છે, અમને ગૌરવ છે. અને ચાલુ રાખજો ને બધાને ઇન્સ્પાયર કરજો. આપણી પ્રસ્તુતિ રજૂ કરો. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ ફલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુર પાણીર્મધુર આદૌ મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ ગીતમ મધુરમ મુક્તમ મધુરમ ઉક્તમ મધુરમ રૂપમ મધુરમ तिलकम मधुरम मधुराधिपतेरखिलम मधुरम कर्णम मधुरम हरणम मधुरम हरणम मधुरम स्मरणम मधुरम वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा
માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા મહિલા મધુરા યુક્તમ મધુરમ ભુક્તમ મધુરમ દૃષ્ટમ મધુરમ શ્રેષ્ઠમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. સરસ, ખૂબ જ સરસ, ભાવપૂર્વક. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. જેણે જેણે પ્રસ્તુતિ લખાઈ હતી બધાની પૂરી થઈ ગઈ છે, પણ મનીષા દીદી વાર છે આપણે હજુ, તમારે ને મારે વાર છે. હવે હું કરું છું સ્પોટલાઇટ હર્ષા દીદીને. 2 શબ્દો બોલો, જીવડો પછી કાઢજો. હર્ષા દીદી બોલો. બસ મને બહુ ગમે છે એટલે બીજી વાર પણ મેં ચાલુ કરી છે સાંભળવાનું. મને બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ દીદી. હવે બધા પોતાનો વિડીયો ચાલુ કરી દે હો, એટલે વાર બધાનો આવશે. માલતી દીદી હર્ષા દીદી કંઈક બોલે છે પણ મ્યુટ છે. ના, એમણે 1 મિનિટ હો, ફરીથી કરું. બોલો. અરે ઉભા 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 બોલો હર્ષા દીદી હવે બોલો, અત્યાર સુધી સંભળાયું નથી. બોલો. હા, હું આ છે ગીતા પરિવારમાં જે બીજી વાર કરું છું. પહેલી વાર કરી લીધું તો પણ મને બહુ ગમે છે એટલે મેં પાછું ચાલુ કર્યું છે. તમારે બધાનો આભાર. ધન્યવાદ દીદી. હવે વિડીયો આવે છે ને તમારો? હા, આવે છે. ધન્યવાદ. એમના ફેસ ઉપર જ આનંદ આનંદ દેખાય છે. હા, બહુ ગમ્યો. ખૂબ સરસ, ધન્યવાદ. હવે માલતી દીદી અનમ્યુટ કરવું હો દીદી. હા, બોલો. 2 શબ્દો. હા સર, તમારી ને બધાની બહુ સરસ મહેનત છે અને બહુ ગમે છે આ ગીતા પરિવાર. આવી સરસ સેવા આપો, ખૂબ ખૂબ બધાનો આભાર. હું પણ બીજી વખત જોઈન્ટ થઈ અને બસ બધાનો ખૂબ ખૂબ આભાર છે. ધન્યવાદ દીદી. દીદી બોલો. દીના દીદી. સરસ, તમે બીજી વાર જોઈન થયા. હવે કન્ટિન્યુ રાખજો અને સેવા આપવાની ઈચ્છા હોય તો પણ ઘણી બધી સેવા છે જેમાં તમે સિલેક્ટ થઈ શકો અને સમય તમારો. ચોક્કસ હું ટ્રાય કરીશ. હવે હસતા દીદી. બોલો દીદી. હા, જય શ્રી કૃષ્ણ બધાને. નીના શ્રી દીદી કૃષ્ણ. તમારો પણ આભાર. ગૌરાંગ ભાઈ તમારો પણ આભાર. ખૂબ ખૂબ સરસ અમને સમજાવો છો. નહીતર અમને કલ્પના નથી કરી કે આવી રીતના અમે ક્યારેક ગીતાજી વાંચી શકશું એમ. બહુ સરસ સમજાવો છો. બહુ બધું જ આનંદ આવે છે. ગીતા પરિવારની ટ્રેનિંગ છે. જી ગીતા પરિવારનો પ્રભુની ખૂબ ખૂબ ટ્રેનિંગ, આભાર. પ્રભુની. જી દીદી. અમને હવે વાંચતા આવડી ગઈ જ મોટી વાત છે, નહીતર વાંચતા જ નતું આવડતું એવું થાય.
જો આ સરસ અભિનંદન. આપણા દેશની 140 કરોડની વસ્તી છે, એમાંથી તમે સિલેક્ટ થયા, તો ભગવાનની ઈચ્છા હશે ત્યારે તમે જી શીખો છો ને. હા દીદી? આપણા જી જી હા, આશુભૈયા કાયમ કે છે, આશુભૈયા કે આપણને હાજી ભગવાને સિલેક્ટ કરે છે, આપણી ઈચ્છાથી નહીં પણ આપણને એ સિલેક્ટ કરે છે, એની કૃપા હોય ત્યારે ત્યારે આપણે જોઈન થઈ શકીએ છીએ. પૂર્વેના અધૂરું રહી ગયેલું હોય અને આ જન્મમાં આપણે પૂરું કરવાનું હોય, હું એ કૃપા હોય તો જ થાય. સ્પષ્ટ શબ્દોમાં આપને કહી દઉં છું, આપણે એવો ફાંકો ના રાખીએ કે આપણે અહીંયા આવ્યા છીએ, ભગવાને જ આપણને અહીં લાવ્યા. આ જી ક્યારેય નહીં રાખવાનું. જય શ્રી અમને કૃષ્ણ. જય શ્રી હવે આમંત્રિત કરું નીલા દીદી, આપણા વડીલ દીદી. સોરી, એક મિનિટ. હા બોલો દીદી, બોલો. જય શ્રી કૃષ્ણ બધાને. ગૌરાંગભાઈ, નીના દીદી, બધાને ખૂબ ખૂબ આભાર. મને આ શ્લોકો દીદી તમારો શીખવાડ્યા, મોબાઈલ થોડો ખસેડો એટલે વિચાર મોઢું શુદ્ધિ દેખાય. સમજાઈ. મારો ફેસ નથી દેખાતો. હા, હા બસ. બસ. તમારો ખૂબ ખૂબ આભાર. મને આ શ્લોક વિચાર શુદ્ધિથી બોલતા શીખવાડ્યા, તો તમારો ખૂબ ખૂબ આભાર. હજુ પણ મારે ફરીથી આ પૂરું થાય પછી ફરીથી જોઈન્ટ થવું છે ખૂબ જ અને સરસ. ખૂબ જ આનંદ આવે છે. ના ના, ખૂબ જ સરસ. મહેનત તમારી જ છે અને તમે મહેનત કરો છો. પણ શુદ્ધ ઉચ્ચારથી શીખવાડવું, હા, એ થઈ જશે. તમે કહો ને આઘાત ને સર ને બધું લઈને શીખવાડ્યા. ફરીથી હા, એ બહુ સારું તમારું ડિસિઝન છે કે L2 ફરીથી કરવાનું, તો એ પાક્કું થઈ જશે. સરસ. એટલે અત્યારે પૂરું થઈ જાય પછી L4 સુધી પૂરું થાય પછી ફરીથી જોઈન્ટ કરવાનું. પછી ફરી કરજો. બહુ સરસ. હા, ધન્યવાદ દીદી. રશ્મિકા દીદી. હા સર, જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. બહુ આનંદ થાય છે ગીતા પરિવારમાં જોડાયા પછી. બહુ આનંદ થાય છે. બે ક્યારે વાગે ને હું બેસી જઉં એવું થાય છે. અને જયારે શનિ રવિ રજા હોય ને તો ઊંઘ જ નહીં આવતી. 2 વાગે પછી એ પાનું લઈને પાછી એ પાઠ કર્યા જ કરતી હોય છે. 2 થી આપણે 40 મિનિટ કરી લઉં છું શનિ રવિ ના ટાઈમમાં. શનિ રવિ જે શ્લોક શીખ્યા હોય આપણે 5 દિવસ, એનું હા એનું રિવિઝન કરવાનો સમય અને પ્લસ હા વિવેચન પત્ર સાંભળવાનું. વિવેચન સત્ર વિવેચન પણ મારું નાનું છોકરું છે ને એટલે ટાઈમ નહીં મળતો. હમણાં એની અચ્છા. મમ્મીને આપી નાખી. બહુનું છોકરું છે ને એના લીધે ટાઈમ નહીં મળતો. પણ છતાં બરાબર. બી 2 વાગ્યાનો ટાઈમ છે ને એટલે મને આમ એવું લાગે કે મારો ક્લાસ બાકી છે, મારો ક્લાસ બાકી છે. આમ સરસ આનંદ આવે છે સર. સરસ. ગોખી થાકી પણ હજુ મોડે નહીં થતું. ગૌરાંગભાઈ, હાજી બોલો. ગોખીને થાકી પણ મારું હજુ મોડે નહીં થતું. તમારું સંભળાતું નથી બરાબર, ફરી બોલો. 4 ચરણ હોય ને, એ કે છે ગોખી થાકી જવું પણ હા મોડે નથી થતું, એવું કે છે. 4 ચરણ હોય ને, કોઈ પણ એક શ્લોક લઈ, પહેલું ચરણ પરફેક્ટ થાય, પછી બીજું, પછી બંને સાથે બોલવાના, પછી 3, પછી 4, અને પછી એ દર કલાકે, તમને નથી યાદ રહેતું તો દર 2 કલાકે જ્યારે યાદ આવે એને રિવાઇઝ કરશો ત્યારે 3 દિવસે પાક્કું થશે. પછી તમે કોઈ દિવસ નહીં ભૂલી શકો એને. દીદી પછી એક બીજો તમને શ્લોક. હા, તમને હું એક પેલી ટ્રીક બતાવું. હા હા, એમાં કેવું છે ખબર છે, ભગવાનનું આપણે ભણીએ છીએ, બધું કરીએ છીએ અને યાદ કરવાની કોશિશ કરીએ છીએ, કારણ કે વચ્ચે આપણો હું આવે છે કે હું કોશિશ કરું છું, હા એટલે એને કાઢી નાખવાનો. અને ઘરમાં જે પેલું મંદિર નાનું બનાવ્યું છે ને, એમાં કાનુડો બેઠો છે, એને સમર્પણ હા કરી દેવાનું. અને પછી જો તમે ચાલુ કરો આવડી જશે. એવું કરું ચોક્કસ.
ચોક્કસ મને તમે 1 મહિનામાં કહેશો કે તમે પેલું જિજ્ઞાસુનું પાસ કરી દીધું છે. બરાબર, ઓલ ધ બેસ્ટ. થેન્ક ધન્યવાદ. યુ. એટલે ગૌરાંગભાઈ એવું કહેવા માંગે છે કે તમે હું કરું છું એટલે આપણે કર્મ કરવાનું છે, યાદ તમારે કરવાનું છે. યાદ રહે છે કે નથી રહે એનો ફળની ઈચ્છા નથી કરવાની, ખાલી પુરુષાર્થ પ્રયત્ન કરતા રહેવાનું છે, પ્રયત્ન કરવાનો. ધન્યવાદ દીદી. હવે કોઈને કંઈ બોલવું છે તો પછી હવે અમારા નાના બીજા દીદી મનીષા દીદીને હું અનમ્યુટ કરું. હાથ ઉપર કરો કોઈને બોલવું. હા, ભારતી દીદી બોલો. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ દીદી. હાલ દીદીએ પ્રશ્ન કર્યો ને કે મને ઓરલ નથી થતું, એના માટેની ટ્રીક આપું કે કોઈ પણ સ્તોત્ર મંત્ર કે ચાલીસા, કોઈ પણ લગભગ બધા ભગવાનની બધી ચાલીસા, બધા સ્તોત્ર મંત્ર બધું મને ઓરલ છે, પણ આપણે જે બી ઓરલ કરવું હોય એનો નિત્ય પાઠ કરવાનો. મેં એ રીતે જ કરેલું છે. આપણને એમ લાગે કે આજે ગાયત્રી ચાલીસા શીખવી છે તો એનો રોજ પાઠ કરવાનો, એટલે તમને ખબર નહીં પડે કે તમને ઓરલ ક્યારે થઈ ગયું. ઘણા બધા અઘરા સ્તોત્ર મંત્ર બધું આવડે છે મને. સક્રાંતિ સ્તુતિ કેટલી અઘરી છે, જે યજ્ઞની પાછળ કરે છે ને, એ બી ઓરલ છે. બધું ઓરલ મને એ રીતે જ થયું છે કે જે શીખવાની એ જિજ્ઞાસા હોય એ આપણે ઓરલ કરીએ, મતલબ નિત્ય પાઠ કરવાનું. સાચી વાત છે, એકદમ નિત્ય કરવું જ પડે. 2 લીટીનો નમૂનો આપું, ખાલી 2 લીટીનો નમૂનો, એક જ મેજ. ऐ गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हे सिति कंठ कुटुंबिनी. આ સ્તોત્ર મને વાંચતા નતો આવડતું દીદી, કે આને કેમ વાંચવું. પછી જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબે લંબિતમ. ઢાળથી નથી ગાતી, ટાઈમ નથી, એટલે આ સ્તોત્ર મને વાંચતા નતો આવડતું દીદી. એને સીધી રીતે વાંચતા શીખવા મને લગભગ 15 દિવસ થયા હતા, પણ અત્યારે મને ઓરલ છે. એટલે એટલે તમને સાંભળવું ચોક્કસ પણ ઓરલ પડે. થશે. હા, એટલે સાંભળવું પણ એવરીડે સાંભળવું પણ પડે. એટલે સાંભળવાનું હા, રોજ સાંભળવાનું. ઓકે. રોજ સાંભળવું. એટલે આ આખી વાતનો સાર એ છે કે કમિટમેન્ટ હોવું જોઈએ. રોજ કમિટમેન્ટ વગર નિત્ય કશું પાઠ, જ ના નિત્ય થાય. પઠન, શ્રવણ, નિત્ય કરવાનું ટૂંકમાં, છોડી નહીં દેવાનું. ધન્યવાદ ઓકે. દીદી. બોલો નિત્ય અંકિતા. કરવાનું ને એ ક્યારે યાદ થઈ જશે ખબર નહીં પડે, પણ તમને એવું મનમાં થયા કરશે કે યાદ નથી, એ નહીં, તમારે કરવાનું. અંકિતા દીદી બોલો. બસ બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને મને ખૂબ જ આનંદ આવ્યો આ ગીતા પરિવારમાં આવીને. અને હું જે આ રંગોળી બનાવવાની પ્રેરણા પણ મને આમ આવી રીતે આવીને એટલે જ થઈ. બાકી મને ખુદ એવું નતું થતું કે હું પણ એવું કંઈક બનાવીશ એમ, પણ પછી મને મજા આવી અને મેં પ્રયત્ન કર્યો તો સારું બની ગયું. બસ બધાનો ખૂબ ખૂબ આભાર. બસ એટલું જ કહેવું છે. ધન્યવાદ દીદી. થેન્ક યુ બધા, ધન્યવાદ બધા સાથે. અંકિતા દીદી તમે એક કામ કરો, તમારા જેવા નાના નાના છે ને એ બધાને લઈ આવો, એ બધાને વધારે હા દીદી, જરૂર છે. એ બધાને ચોક્કસ. ઇન્સ્પાયર કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારી રિલેટિવ્સમાં. યંગસ્ટરને આ ચોક્કસ. લાઈનમાં આવવાની બહુ જ જરૂર છે. હા દીદી ચોક્કસ. અને આજે પણ મને આનંદ હતો, એટલે ખરેખર આનંદ આવ્યો. આજે હું 30 મિનિટ પહેલાથી તૈયાર થઈને બેસી ગઈ હતી કે ક્યારે જલ્દી 2 વાગે તો જલ્દી ચાલુ થઈ જાય. ખૂબ ખૂબ સરસ. આભાર બધાનો. થેન્ક યુ. ધન્યવાદ દીદી. બધાની L3 ની યાત્રા શરૂ થશે હવે. બધાને ખૂબ ખૂબ શુભકામના. તમારી આગળની યાત્રા સુખરૂપ. આગળ તમે સતત કોઈ પણ નિર્વિઘ્ન, કોઈ પણ તમને વિઘ્ન આવ્યા વગર તમે તમારું L3 L4 બધું પૂરું થાય એવી બધાને શુભકામના. જય શ્રી કૃષ્ણ. મનીષા દીદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 2 મિનિટ તો હું બી એક કહેવા માંગુ છું. ગીતામાં જોઈન થયા પછી મારે બી બહુ બધું પરિવર્તન થયું છે મારા જીવનમાં. બહુ સારું સારું થયું છે બધું. પણ જે મારી ઈચ્છા હતી, હું ઘણા વર્ષોથી ભગવદ્ ગીતા વાંચું છું, પણ આ સંસ્કૃત કેવી રીતના ઉચ્ચારવાનું ને એ હું આ માધ્યમથી શીખી છું. એટલે બધાને સર્વને થેન્ક યુ કે તમારા સાથે હું જોડાઈ અને આ શીખી હું. એટલે હવે પઠન કરવાની પણ હું આગળ શીખીશ, મોઢે કરવા માટે બી, અને એની પણ હું પરીક્ષા આપવા માટેની પણ ચાહક રાખું છું. એ બી હવે કૃષ્ણ ભગવાન કરાવી દેશે. સરસ, ખૂબ સરસ. તમારી ઈચ્છા પૂરી થાય. જી દીદી પ્રાર્થના બોલો. હા, બોલી જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. યોગેશમ સચ્ચિદાનંદો વાસુદેવમ પ્રજાપ્રિયમ
ધર્મ સંસ્થાપકં વીરં કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ દીદી. હવે છેલ્લો કાર્યક્રમ હું આપી દઉં. તમે બધા બહુ જ સારા છો અને તમે બધા મારા પોતાના બની ગયા આટલા દિવસોમાં. મને દરેકના નામ આવડે છે. ઊંઘમાં પૂછો ને તોય આવડે કે મારા આ ક્લાસમાં પહેલો નંબર અંકિતા દીદી, છેલ્લો નંબર તૃષા દીદી, પહેલા વંદના દીદી આવતા હતા. દીદીએ નીના દીદીએ બહુ મહેનત કરી પણ પછી એ નાનું બાબલું હમણાં આવ્યું છે એમના ઘરમાં એટલે એ આવતા બંધ થઈ ગયા. સારું કહેવાય ને, તમે આ દિલ દઈને કામ કર્યું કહેવાય. તમે દિલથી કામ કર્યું છે એટલે અમે બધા તમારા દિલમાં ઉતરી ગયા. બધા સાધકો. સૌથી પહેલો આભાર તમારા બધાનો, કારણ કે તમે બધા ના હોત તો અમે ના હોત, અમને સેવાનો મોકો જ ના મળ્યો હોત. માટે મારા મનમાં ગૌરંગભાઈ એક અફસોસ હતો કે આ બધું જ આવડે પણ મને ગીતાજીનું નતું આવડતું કઈ, એટલે સમયના અભાવે ટાઈમ નતો રહેતો. એટલે મને અચાનક જ ભગવાનની દયાથી આ લિંક મળી છે ને જોઈન્ટ થઈ ગઈ છું. ભગવાને જ આ લિંક મને આપી છે કે મને અંદરથી ઈચ્છા હતી, મેં એવું વિચાર્યું હતું કે એક એક શ્લોક શીખીશ પણ મારે શીખવું છે. બરાબર. એટલે ભગવાને આ લિંક મને આપેલી છે પોતે. ભગવાનજી રિલેટેડ કશું પણ કરો અને તમારી સાત્વિક વિચાર્યું ને આ લિંક મળી ગઈ એમ. એ ઈચ્છા પૂરી થાય. ભગવાન એવા સંજોગો ઉભા કરે કે તમારી એ ઈચ્છા પૂરી થાય. 100% એમ મેં ઈચ્છ્યું એટલે આ લિંક દીદી. ભારતી દીદી તો અમે સૌ પહેલો ફોન એમનો આવ્યો હતો ક્લાસ શરૂ થયા પહેલા, એટલે ત્યારથી ઓળખાણ છે. મારે મીઠાઈ હજુ ખાવાની બાકી છે એમના દુકાનની. બીજો આભાર માનું નીના દીદીનો કે ખૂબ જ મહેનતથી અને ખૂબ જ સરળતાથી બધાને ગીતાનું પઠન શીખવ્યું. અને હું આમ પેલું શું કહેવાય, ડંકાની ચોટે કહું કે લગભગ બધા જ ગીતા સારું બોલતા થઈ ગયા. જે L1માં તમારા બધાની બહુ ખામી હતી. મનીષા દીદીનો જ એક્ઝામ્પલ લઉં તો એક બધાનો કોન્ફિડન્સ નીના દીદીએ જગાવ્યો છે. માટે દીદી બધાનો પ્રયત્ન બધાની મહેનત. દીદી પ્રયત્ન સાથે તમારી મહેનત એ બહુ જરૂરી છે. અને સાથે સાથે દક્ષા દીદીએ પણ સારી મહેનત કરી. એટલે બંને દીદીઓનો ખૂબ ખૂબ આભાર. નીના દીદી હાજર નથી, નીલુ દીદી પણ આ છે. એક મિનિટ સ્પોટલાઇટ કરું. આ અમારા મોટા દીદી છે એટલે હું એમનાથી ગભરાઉં છું થોડો. એમનો ખૂબ ખૂબ આભાર. આ ગ્રુપને ખૂબ જ સારી રીતે ચલાવ્યા બદલ ખૂબ ખૂબ આભાર. અને તમે તો પાછા બીજા આનંદ ઉત્સવમાં જઈ આવ્યા હશો વચ્ચે. મને ખબર છે. શું કરે છે, ડ્યુટી છે, સેવા આપીએ તો સેવામાં જવું પડે ને. બરાબર. તો નીલુ દીદીનો ખૂબ ખૂબ આભાર. બસ આવી રીતે સેવા કરતા રહો અને પ્રભુના નામ સાથે આપણો છેલ્લો શ્વાસ લઈએ એ જ આપણો ઈચ્છા. બીજું તો તમારા આશીર્વાદ ઘણા છે ગૌરાંગભાઈ, તમારા આશીર્વાદ અમે સાથે રહે એ જ ઘણું છે. આગળ વધીએ તો આપણે સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ગીતા પરિવારને જન્મ આપ્યો અને આપણે બધા આ એક પ્લેટફોર્મ ઉપર ભેગા થયા અને આપણને ગીતાનો ગ નહોતો આવડતો એ આપણને બોલતા થયા. તો સ્વામીજી બસ આશીર્વાદ આપણને બનાવી રાખે અને જેટલા બને એટલા વધારે લોકો ગીતા શીખે માટે કે સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી છેલ્લો આભાર ભગવાનનો કે જેમણે આ ગીતા આપી. એમણે આપી જ ના હોત તો ભગવાને છેલ્લે એવું કીધું કે દરેક આ ગીતા એટલે શીખવી જરૂરી છે કે ભગવાને છેલ્લે અર્જુનને એવું કીધું કે આ ગીતા મેં યુદ્ધમાં કહી છે અને કળિયુગમાં દરેક ઘર એ કુરુક્ષેત્ર હશે. માટે ગીતા શીખવી જરૂર છે, એને જીવનમાં ઉતારવી જરૂરી છે. માટે ભગવાનનો આભાર જેટલો માનીએ એટલો ઓછો. બસ ફરીને જન્મ આપે ને ગીતા બોલાવતો રહે. માટે સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વે
ગૌરાંગભાઈ નો એક પણ મિનિટ ખૂબ જ દીદી. આભાર. હા મારો આભાર હોય કારણ એક કે પરિવારમાં જેમ વડીલ હોય તો કેટલો ફેર પડે, અને ઘણો ફેર પડે વડીલોથી. એ જ રીતે આપણી સાથે આપ ગૌરાંગભાઈ હતા. તો એકદમ આનંદનો માહોલ બની ગયો છે. આપ